શિવરાજભાઈ સરસ સભાકરા ગીતની રજૂઆત કરી. કાદુ મકરાણીનો પ્રસંગ આપણે સામે રજૂ કર્યો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે ધીરુભાઈ, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. ભીખાભાઈ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો, કાં તુંબડું બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ. વંટોળ છે ને એ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આટી મૂકી દે તો પવન જ છે સાહેબ. એમ માણસ અહંકારની આટી છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે. બરાબર બરાબર બરાબર. આ આપણે મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત કે આ બધો પ્રોગ્રામો આયોજન કરે તેમાં બધી આ વ્યવસ્થા છે. અમારે બધા કોર્પોરેટરો મિત્રો પણ બધાના હું આમ ઓળખું છું વ્યક્તિગત રીતે, પણ બધાના નામ લેવા બેસીએ તો પથારી કરતા જો હવાર પડી તો હું કઈ, એટલે હું બને ત્યાં સુધી તમને બે વાતો મળે અને બધાને મારા હૃદયથી આવકારું છું. અહીંયા બધી વ્યવસ્થા છે. બાકી મેળો એને કહેવાય, મેળે મેળે જાવું ને મેળે મેળે આવવું. કોઈ આવકારો ન આપે ને કોઈ પધારો એમ ન કહે, કોઈ આવજો ન કહે, એનું નામ મેળો. મેળે મેળે પધારો પધારો. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન તો અમને કરે, અહીંથી અમે ઉતરીને ઘણા અમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હોત તો સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જાતા કે ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસને પ્રશ્નો બહુ હેલા છે સાહેબ, બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી ને હું જવાહરભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો એ કે હરફ રાખો, હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણનો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવો હોય, આમ ડોક્ટરને ડોક્ટર થઈને આવ્યો હોય. ઘણે તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા લે, ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો, તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે. બહુ સલાહ દો. આંખે હું થયું કે આંધળી થઈ. હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી ગયો. હું સોંપડું લીલું, ચોપડ્યું કહેતો તો વાંધે ને, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા, એને હું ખબર પડે.
ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે. કોક આંટી દે, લીમડાના નહીં ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું, આંધણીથી હું સોપનું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું. ના, ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો મુદો. કાંજી ફૂટા બારો શેરીમાં આવ્યો. કાંજીભાઈ લઈ આવી હતી. અહીં બહુ આવતા મેળામાં કાંજી ફૂટા બારો. હકો બાપો, જીતરો બાપો. કાંજીભાઈ ને આમ છટા કેવી હતી દુઆ ગાવાની. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. આવો છે મેર પાસે. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. કાંજીભાઈ ક્યાં વાત. આમ સિતાર વગાડતા કાંજીભાઈ. કાંજી ફૂટા બારો. અમે પેથલજીભાઈ બહુ આમળતા બાપુજીને. અહીં શરદ પૂનમના દી યોગીભાઈ અહીંયા નારસીભાઈ પ્રોગ્રામ કરતા. નારસીભાઈ પટિયાર એનો દર શરદ પૂનમમાં અમે બધા સાંભળવા જતા. અમે એને બહુ ચાક, હું પ્રાણલાલ વ્યાસને દિવાળીબેનને. પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને, પ્રાણભાઈ ને બધા થાય તો માઇકે નહોતા સાહેબ. અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો, કારણ કે અંદરથી માણસ શાંત હતું. હા, અટાણે તો માથે ભૂગલું હોય તો કે વધારો વધારો. હવે કેટલું વધારવું? તું અંદરથી તારી દુનિયા બગડી ગઈ, એમાં ભૂંગળું શું કરે? ખરેખર એમ ને વગર મેં કે પ્રોગ્રામ આ ભીખાભાઈ ને બધાને ખબર છે. આ બધાને અમે વગર આમ ચોરે ગાડલા નાખી દઈએ. એમાં કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ, અદભુત સિતાર ઉપર વાર્તા કરતા. સિતાર કેવો વગાડતા? કેવો વગાડતા? અદભુત વગાડતા. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય. જને બેડે મેલડી અને દાળી દરબતા જાય. હાવ દેશી હતા, હાવ દેશી. પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ, પહેલી વાર. લાખાભાઈ અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને, તો કાનજીભાઈને એમ થયું કે આમાં શેને અડાય નહીં, અડીએ એટલે પડે હેઠું. સમજ્યા? એટલે આમ હદડબમ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ. તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો, હાવ હદડબમ કામ બેઠો. તો કે નહીં, આમાં શેને અડાય નહીં, હેઠું પડે નકર. હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું. એમાં ઓલું એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને. તો કે ગગી મારે તો અપવાસ છે. હવે આ ગગી નો સમજ્યા. હા, ના પાડી દો ને. તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ મેં, તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો. ફાયદા સોલમાં પાર્લામાં વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. ઓહો, 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ. જાણે આકાશી મગરવ્યાણી. આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા. સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા વળી ગયા. દિલ્હી ગયા ને તો હિન્દી મીંડા બોલવા. હિન્દી બહુ અઘરી, હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ, અતિ મીઠી હો. આઈએ વધારીએ તા તો ગદગલિયા મળે થાવા, એવી મીઠી. પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને, એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમામાના. આહા, એવી જાડી છે ને. મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો. તો હિન્દીમાં મેં કાલે મોરાર બાબુને કીધું હો, મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતાં ગુજરાતીમાં બોલો ને તો સમજાયા. હિન્દીમાં કાંઈ સમજાતું નથી. આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ. રિક્ષા ભાડે બાંધીને
तो दिल्ली में तो हिंदी में बोलवानुं ने तो आने हिंदी में शुरुआत करी। हम तुम्हारी रिक्शा बांधते हैं तो तुम गरीबड़ी ना थाते हैं और हमें खुटलाए करते हैं। तुम्हारी प्रजा नबली होगी, तुमको नहीं जरेगा, होहरवा निकलेगा। गरम थी गया कांजी भाई तो हाँ पाछा आया आया पछी हिंदी में बोले बधाई हिंदी में। हिंदी भाषा मीठी बहुत है। आ मालधारीओ ने अंतुभाई अपना उनावाळा अंतुभाई भट्ट धीरुभाई ई प्रवास में मालधारीओ ने लई गया दिल्ली। दिल्ली ની બજારમાં માલધારી છૂટા છૂટા રખડવા મીડ્યા ભાઈ અને એમાં દુકાને દુકાને બિસ્કિટ હે હિન્દી મીડ્યા બોલવા બિસ્કિટ હે बिस्किट नहीं हो बिस्किट है। तो लो दुकान वालों के क्या चाहिए तो कि मूला का पत्ती का जैसा गोल नहीं आते हैं मूला ना पत्ती का दाखला दीधा नहीं है। हाँ अने आया एवा पछी भेहूं सरता सरता हिंदी ज मींड्या बोलो आओ बगर हालती नहीं है बुरा पूंठी फूसली है पर आ हिंदी फूसली तो जुओ तमे। પણ કાનજીભાઈની છટા બહુ સારી હતી, અદ્ભુત છટા હતી, વાર્તા એવી માનતા સાહેબ। હા કહેવાનો મારો અર્થ સલાહ હેલામ હેલી જો કાંઈ હોય ને તો સલાહ છે। ગાંધીગ્રામ थाने थाने मारो मेहमान ये तने स्वर्ग भुलावी दऊं सांभळा मारी काठियावाड़ मोहन की माया दांत हिलाया गोकुल माया ठुकराया मोहन की माया दांत हिलाया गोकुल माया ठुकराया यशोदा के जाया माखन खाया जेनु चराया
આવતી એ મારી હો રથ રતનની ખાન એ મારી હો રથ રતનની ખાન એવી ધન્ય ધના સોરઠ બલી અમણી રતન પાક તાયાવા રતન પાક તાયાવા ધના સોરઠ બલી અમણી રતન પાક તાયાવા રતન પાક તાયાવા ધના સોરઠ બલી અમણી રતન પાક તાયાવા રતન પાક તાયાવા તો ગામડાના બાપા મને કે આ ઘેરેથી મેળ કરીને આવતો હું વાંધો છે ઘેરે મેળ નથી બહાર નીકળી